પડાસણો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૌલિભદ્રાદ્ય જૈનો ધર્મોસ્તુ મંગલમ સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલભ્ય નિધાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મિલિતમેન તસ્मै શ્રી ગુરવે નમઃ ચારિત્રપદ્મં તપસાસ્વાત્મં લબ્ધં શાસ્ત્રં વિનયાન્માત્રં પ્રાતઃ સ્મર્યં સ્થવિરં વિસંગે શ્રી શ્રી ત્રિસૂરી
તો આ અત્યારે આપણે આટલી સંખ્યામાં કેમ ઉપસ્થિત છીએ સાહેબજી ખબર છે આટલી બહેનો કેમ આવી છે? એસી હોલ છે ને એટલે હમણાં કદાચ ડોમ રાખ્યો હોત અને પંખો ના રાખ્યો હોત તો અડધી બહેનો કદાચ ગભરાઈને ના આવી હોત કે ગરમી બહુ લાગે અને માથું ચડી જાય. તો વિચાર કરો કે આ લાડકની દીકરી હીર આજે આ એસી હોલમાં ઘરે બેઠી હશે પણ કાલે જેવું હાથમાં રજૂવરણ આવશે, વેશ પરિવર્તન થશે, ગમે તેટલી ગરમીની અંદર કાલે કદાચ વિહાર કરવાનો દિવસ આવશે તો એક દીકરી ખુલ્લા પગે ભડભડતા તાપમાં ખુલ્લા પગે ચાલી અને વિહાર કરીને જશે અને ઉપાશ્રયમાં જઈને પંખો પણ મળશે કે કેમ મળશે? પંખો આપણે 1 કલાકનો પણ ત્યાગ નથી કરી શકતા. એ આપણે જીવનમાં આ સુખ અને સુવિધાઓને એ છોડી અને સ્વેચ્છાની સંયમ સ્વીકારી રહી છે. તેને કોઈ ધક્કા મારીને નથી મોકલી આવ્યું, એની મમ્મીએ નથી કીધું કે તું સંયમ નહીં રહે તો આમ કરી દઈશ કે તેમ કરી દઈશ. એની મમ્મી પણ કાલે ચોધાર આંસુએ રોશે કે મારી દીકરી જે મેં નાનપણથી મોટી કરી અને એ દીકરીના આ જીવનમાં જેવું સત્વ આવી ગયું એક રત્નવૃક્ષની માતા કરવાનું સૌભાગ્ય એ હિન્દની માતાને મળશે. તો એકદમ અવાજ ઓછો રાખીશું. મારી પાસે માઇક છે એટલે અવાજ પહોંચી જશે. ગુરુ કાંઈ 2 શબ્દો કહેવા માંગે છે તો ચાલો સૌથી પહેલા આપણે ગુરુ ભગવાનને સાંભળીએ. 1 મિનિટ માટે મને એવો એક વિચાર આવે છે કે આપણે બધા આવા માહોલો ઘણી બધી વાર જોઈએ છીએ, ઘણી બધી વાર માણીએ છીએ, પણ એ માહોલની અસર આમાંથી કેટલાને થાય છે એ બહુ જ મોટામાં મોટો જટિલ પ્રશ્ન છે. કારણ કે તમે બધા જ બેઠા છો ને તો એક સામાન્ય રીતે એક વાત કરું કે એક છોકરો કોઈની પાસે ગયો અને એને પૂછવામાં આવ્યું કે તમારે નોકરી જોઈએ છે તો એણે કીધું કે કોઈ ડિગ્રી, તો કે 10 ફેલ. શું કીધું? 10 ફેલ. પછી કઈ આવડત? અનુભવમાં તો કે 0. એટલે પેલો માણસ કહે છે સામાવાળો કે જે ડિગ્રીદાર હશે ને એને તો બધા નોકરી આપશે, પણ આ બિચારાને કોણ આપશે?
એના કરતાં આને હું રાખી લઉં. એટલે પછી છોકરાને પૂછવામાં આવ્યું કે ચલ તને કશું જ નથી આવડતું, પણ મારે તને એક વસ્તુ પૂછવી છે કે તારે કંઈક શીખવું છે ખરું? કારણ કે ભલે કોઈ પણ જાતની આવડત ના હોય, પણ જો એને શીખવું હોય ને તો બધું જ આવી શકે છે. એટલે પેલા દીકરાએ કીધું કે મારે એક પ્રશ્ન છે, મારા મનમાં એક શંકા છે, તમને કહી દઉં. તો કે શું છે? કે મને કંઈ આવડતું નથી ને મારે કંઈ શીખવું પણ. સમજી ગયા? આવડતું નથી ને એ હજુ ચાલે, પણ શીખવું નથી એ ન ચાલે. હવે મારે તમને કહેવું છે કે આ બધા પ્રસંગો તમને કંઈક શીખવા માટે મળ્યા છે, ખાલી જ જોવા માટે મળ્યા છે. તમે કોઈના મેરેજમાં જાઓ તો તમને એમાં વધારે આનંદ આવે કે કોઈ સંયમ લઈ રહ્યા હોય એમાં વધારે આનંદ આવે? સાચું બોલો છો? કારણ કે બોલવાનું તો બધાને એકદમ રાઈટ આવે છે, પણ તમને મેરેજ કરવા વધારે ગમે. તમારા દીકરા દીકરી હોય તો હું તમને પૂછું કે તમે મેરેજ માટેનો આગ્રહ રાખો કે દીક્ષાનો આગ્રહ રાખો? સાચું બોલે. હમણાં તો બોલ્યા કે ના દીક્ષાનો. મારે તમને પૂછવું છે કે તમે મેરેજનો વધારે આગ્રહ રાખો કે દીક્ષાનો? કેમ? બહુ જ ગમી ગયું મેરેજ કર્યા એ તમને? હા, તો હવે હું તમને આ દીક્ષા પ્રસંગ તમે માનવા આવ્યા છો તો હું તમને એક વસ્તુ શીખવાડું કે હવે તમે તમારા સંતાનોને આ દીક્ષા પ્રસંગ નિમિત્તે એકવાર હજુ જે મેરેજ નથી કર્યા એને તમે એકવાર કહી દો કે 10 જણાએ જેને મેરેજ કર્યા છે ને એને પૂછી લો કે તમે સુખી થયા? જેને મેરેજ કર્યા હોય ને એને પૂછી લો. તમારા જે હજુ સંતાનોના મેરેજ નથી થયા એને પૂછી લેવાનું, 10 જણા જેને મેરેજ કર્યા હોય એને, કે તમે સુખી થયા? પછી જો બહુમતી આવે તો પછી એને મેરેજ નહીં કરવાનું. અને 10 જણા જેને સંયમ લીધું એને પૂછી લો કે તમે સુખી થયા? હવે 10 જણા કે અમે સુખી થયા તો પછી શું કરવાનું બેન? બોલો. આ ભાઈ કે અનુમોદના કરવાનું, પણ દીક્ષા નહીં લેવાની. કઈ વાંધો નહીં. પેલો કથાકાર હતો ને એની સામે આટલા બધા સ્ટુડન્ટો હતા, પણ એક છોકરો છે ને બહુ ધ્યાનથી સાંભળતો હતો. એટલે પેલો જે કથાકાર હોય ને એને લાગે કે આ સ્ટુડન્ટ બહુ સરસ છે, આમ એટલી મસ્ત રીતે સાંભળે છે. એ તમે બી સરસ રીતે સાંભળો તો અમને બહુ જ આનંદ આવે. જો તમે કેટલું ઉતારો છો એ બીજાની બધી વસ્તુ છે, પણ સાંભળવામાં જે શ્રોતાનો મેઇન ગુણ કહેવાય કે તમે સરસ રીતે સાંભળો. પેલો છોકરો એકદમ સરસ રીતે સાંભળી રહ્યો છે. એટલે એમને એવું થયું કે આ કથાકારને કે આ દીકરો ખરેખર જોરદાર છે. અને એમાં દીકરાએ પછી છેલ્લે કીધું તમારે કોઈને પ્રશ્ન પૂછવો છે? તો કે હા. એમાં એ છોકરાએ જ આંગળી ઊંચી કરી. એટલે તો પેલા કથાકાર તો એકદમ ખંભાઈ ગયા. જો છોકરો કેટલો સરસ રીતે સાંભળી રહ્યો છે. એટલે પછી એ દીકરાએ કીધું કે હા, તમે જે રામાયણની કથા કરીને એમાં સીતાનું તો હરણ થઈ ગયું, પણ હવે હરણનું સીતા ક્યારે બનશે કે છે? સમજી ગયા તમે? કઈ એને શું સ્ટોરી સાંભળી? સીતાનું હરણ થઈ ગયું એટલે સીતાનું અપહરણ થયું. અને એને સાંભળ્યું કેવું? એટલે મારે પૂછવું છે કે એને કીધું પ્રશ્નમાં સીતાનું હરણ થયું, અને એ હરણમાંથી સીતા ક્યારે બનશે? એટલે સાંભળ્યું કેવું એ તમે સમજી જ ગયા હશો. હોશિયાર છો તમે. તો હવે આપણે બી કેવી રીતે સાંભળવું, શું શીખવું, એ મજાનો આ અવસર છે. આપણે કંઈક લઈને જઈએ, કંઈક શીખીને જઈએ, આત્માને કંઈક સ્પર્શી જાય એવું આપણે કંઈક કરીને જઈએ, એ જ અમારી શુભકામના.
Be
બધાના જીવનનું પરિવર્તન કરી દેવાનું એ કામ કોઈ આપણા જેવા સામાન્ય માણસનું નથી. ખરેખર જે માર્ગે જે જઈ રહ્યા છે તેને લાખ લાખ વંદન છે. એટલા માટે એક મહિનાની ટૂરથી બારગામ ગયેલા હતા ને, તો આજે પાછા આવી રહ્યા છે. હા, તો આજે નહીં અમારે, પછી ક્યારેક પ્લાન કરીશું. ચલો, પ્રણામ. અરે બ્રાહ્મી સુંદરી, બધી તૈયારીઓ થઈ ગઈ છે ને? હમણાં તમારા પપ્પા આવતા જ હશે. હા હા બી, બધું તૈયાર છે. સરસ. ટિંગ ટોંગ. અરે આવો આવો, પધારો. આ મારો કલીગ અને મારો બહુ સારો ફ્રેન્ડ છે. આપણને બધાને અહીંયા મળવા આવ્યો છે. આવો. પ્રણામ. અરે તમે કોણ? અમે તમારી દીકરીઓ. અરે પણ આ શું પહેર્યું છે આપે? અને પગે લાગવાનું કેવું કોણે શીખવાડ્યું? અરે પપ્પા, માતા પિતા તો પરોપકારી છે, તેમના પગે તો લાગવું જોઈએ ને. હા, મને ખબર પડી ગઈ. કાં તો તમને કંઈક વસ્તુ જોઈતી હશે, કાં તો કંઈક ફરવા જવું હશે, હે ને? અરે ના પપ્પા, એવું કશું જ નથી. અમને કશું જોતું નથી. આ તો અમારા ગુરુ મહારાજે અમને શીખવ્યું છે કે માતા પિતાને તો પ્રતિદિન પ્રણામ કરવો જોઈએ. વાહ, બહુ સરસ. અરે હિરેન, તું તો કહેતો હતો કે તારી દીકરી તો બહુ ફેશનેબલ છે, એકદમ ફાસ્ટ અને ટ્રેન્ડી છે, પણ આ તો બંને કેટલી સંસ્કારી દીકરીઓ છે. અરે ભાઈ, હું મૂકીને ગયો તો ત્યાં તો એવી જ હતી. ખબર નહીં આ લોકોનું સ્વરૂપ કેવી રીતે બદલાઈ ગયું. કોઈ વખત મારા મમ્મી પપ્પા રહેવા આવે ને તો મારે એમને કહેવું પડે કે ભાઈ હમણાં થોડાક દિવસ આ ના પહેરતા. એટલે શું? આ એટલે શોર્ટ્સ. એ બધું પહેરે તો મારા મમ્મી પપ્પાને સારું ના લાગે, એમને ના ગમે એવું બધું. સાચી વાત છે. આપણી દીકરીઓ ગમે તેવી ફેશન વાળી હોય, પણ આપણા સંસ્કૃતિ વાળા કપડામાં જ એ સૌથી સુંદર લાગે છે. હા, સાચી વાત છે. અરે અહીં ઉભા ઉભા વાતો જ કરશો? અંદર આવો, આપણે સાથે ચા નાસ્તો કરીએ. અરે ના ના ભાભી, મારે મોડું થાય છે. ઘરે મારો પરિવાર પણ મારી રાહ જોવે છે. આપણે ફરી ક્યારેક મળીશું. ચાલ ભાઈ, મળીએ. આવજો. 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 લાગે છે કે પપ્પા તમારા માટે બહુ બધું કંઈક લઈને આવ્યા છે. હવે તો મારે બધી જ ખબર નથી. પહેલા જોઈ તો લો શું લાવ્યા છે તે તમારા માટે. જુઓ, હું તમારા લોકો માટે શું લઈને આવ્યો છું. મેકઅપ કિટ, ડીઓ અને બંને માટે નવા ફોન. અરે પણ પપ્પા, હવે અમને મેકઅપની કોઈ જરૂર નથી. અને અમારી પાસે જે ફોન છે એ અમારા સ્કૂલને કોલેજના કામ માટે પૂરતા છે. અમે એ કામ નહીં. પણ ફોન તો તમારો, મોબાઈલ તો તમારો શ્વાસ છે. અરે પપ્પા, હા, સાચી વાત છે. મોબાઈલ ચાલુ કરે અને શ્વાસ લે, મોબાઈલ મૂકે અને શ્વાસ મૂકે.
અને કોઈ વખત ફોન સ્વિચ ઓફ થઈ જાય તો મારે જોવું પડે કે આ લોકો શ્વાસ લે છે ને. હા પપ્પા, તમારી વાત સાચી. અમે એવું કરતા હતા, પણ મોબાઈલ થતી આડઅસરો જોઈ એમાં કેટલો સમય વેડફાયો છે. એટલે હવેથી મોબાઈલ બંધ. અરે આ લોકોને શું થઈ ગયું? તે કંઈ ખવડાવી દીધું ને? અરે તમે પણ શું? અરે તમે જ્યારે 1 મહિનાની ટૂર પર ગયા હતા ને, ત્યારે આપણી આ બંને દીકરીઓ અઢાર્યું કરવા ગઈ હતી. અને ત્યારે ગુરુ મહારાજ પાસે ગઈ, નવી નવી ગાથાઓ કરી, નવો નવો સ્વાધ્યાય શીખ્યા. અને એ ઉપરાંત ગુરુ મહારાજે કેટલું બધું જૈન ધર્મ વિશે એમને શિક્ષણ આપ્યું. અને તમને ખબર છે, શિક્ષણ આપ્યું તો ખરા, પણ એમને એમના જીવનમાં ઉતાર્યું છે, જે બહુ જ મહત્વની વાત છે. અને આપણી દીકરીઓને આપણે જે દર અઠવાડિયે હોટલમાં લઈ જતા હતા ને, આજે 1 મહિનો થઈ ગયો, હજી સુધી એમને હોટલમાં ખાવાની તો વાત જ નહીં, બહારનું પણ કંઈ ખાતું નથી. અને રાત્રે 12 વાગ્યા સુધી જે છોકરો મોબાઈલ રમ કરતી હતી, આજે વહેલી ઊંઘી જાય છે અને સવારે ભગવાનનું મુખ જોઈને નોકાસી જ કરે છે. એના વગર તો પાણી પણ નથી પીતી. આ છે આપણા ગુરુ મહારાજનો ચમત્કાર. વાહ, આ તો બહુ સારી વાત છે. અને હા પપ્પા, આપણને જ્યારે અમે ગુરુ મહારાજ પાસે હતા ત્યારે અમને ગુરુ મહારાજે તીર્થંકર પરમાત્માનું સ્વરૂપ સમજાવ્યું. આપણો જૈન ધર્મ કેટલું મહાન છે એના વિશે સમજાવ્યું. આપે બહુ નાખેલા જેનો ક્યારેય અંત નથી એ જાણ્યું. આપણા જૈન શાસનના મહાન ચારિત્રો વિશે જ્યારે ગુરુ મુખેથી સમજ્યું ત્યારે સમજાયું, આહા કેવો અદ્ભુત, સર્વોચ્ચ, સર્વોપરી મારો જૈન ધર્મ છે, જેમાં મારો જન્મ થયો છે. આવા દેવ ગુરુ ધર્મ આપણને મળ્યો છે. આવો તો આનંદ જીવનમાં ક્યારેય નથી થયો. અને હા પપ્પા, સાચી જોડે રહીને સમજાય, આ મટીરિયલ્સની ખુશીથી વધારે આપણા આત્માનો આનંદ સાચો છે. તમે જ્યારે મારા માટે મોંઘું રમકડું લાવતો ત્યારે હું તે જોઈને ખુશ થઈ જતી હતી, પણ તે તૂટી જાય તો દુઃખી. હવે આ મોંઘા રમકડાની કિંમત મોટી ફક્ત 4 દિવસની છે, જ્યારે આપણા પ્રભુ ભક્તિનો આનંદ, કીર્તિનો આનંદ તો અવિરત છે. હું કેટલી ભાગ્યશાળી છું કે મારા પૂર્વજન્મના આરાધેલા શુભકાર્યોના લીધે આજે મને જૈન કુળ, માનવ ધર્મ અને આ પરોપકારી દેવ ગુરુ મળ્યા છે. અને ખબર છે, અમારા કરતા તો પુણ્યશાળી અમારી સહેલી હિર છે, જે વીરના પંથે જઈ રહી છે. એટલે એ દીક્ષા લઈ રહી છે. એના પૂર્વજન્મના આરાધેલા કાર્યોના લીધે આજે એ દીક્ષા લઈને ભવ પાર ઉતરવા જઈ રહી છે. તમને ખબર છે, એની સ્માઈલ તો એટલી પ્રેમાળ છે અને એ હસે છે ત્યારે જ્યારે મોઢામાંથી ફૂલડા ઝરે છે. અને એનો આટલી નાની ઉંમરમાં જ્ઞાનનો ક્ષયક્ષમ તો એટલો અદ્ભુત છે કે જેવી ગાથા કરે ને તરત આવડી જાય છે. અને હા પપ્પા, એણે સાથે સાથે કેટલા લાંબા વિહારો કર્યા છે અને એની વ્યાવચના તો કેટલા સુંદર ભાવ છે. અને પપ્પા, એ કુટુંબની લાડકી, માતા પિતાની પ્રેમાળ દીકરી આજે સંસારને અસાર સમજી અને વીરના પંથે જઈ રહી છે. સાચે બેટા, આ માર્ગ જ સાચો છે. તમને ખબર છે, મારી મમ્મીએ તમારા બંનેનું નામ આપણી મહાન સત્યવતી પાડ્યું હતું ત્યારે મને નહોતી ખબર કે તમારા જીવનમાં આવા સરસ સંસ્કારોનું આગમન થશે. અને એક વાત કહું, મારા જેવા હજારો મા બાપ છે જેઓ પોતાના બાળકોને અનહદ પ્રેમ કરે છે, પણ જોડે સંસ્કાર આપવાનું ભૂલી જાય છે. ખૂબ સાચી વાત કરી. આપણા જેવા મા બાપો જેમને સંસ્કારમાં થોડી ખોટ રાખી છે, આપણે એમનો આ એક ભાવ સુધારવા માટે એમને પ્રેમ અને શિક્ષણ આપીએ છીએ, જે બધા જ આપે છે. પણ ખરેખર આપણે આપણા દીકરાઓનો, દીકરીઓનો ભાવ જો સુધારવો હોય તો પ્રેમ, શિક્ષણ અને એની સાથે સંસ્કાર પણ આપવા જોઈએ, જે ફક્ત ને ફક્ત ગુરુ મહારાજ જ આપી શકે છે. અને ધન્ય છે એવા રત્નપક્ષી માતા પિતાને, એવા કુટુંબને અને સાથે એવા બધા પરિવારજનોને એમના કે જે લોકોના ત્યાં આવા સત્વશાળી દીકરા દીકરીઓ આવે છે અને આવા પ્રભુ વીરના પંથે એ લોકો ચાલે છે. તો હવે આપણે આટલું બધું જોઈને, જાણીને એક વાત તો સાચે હૃદયમાં આવે છે, જીન શાસન सबसे महान, जिन शासन सबसे महान, जिन शासन धर्म, जिन शासन सबसे महान. દીક્ષાર્થી अमर हो, દીક્ષાર્થીનો
धन्यवाद। बहन का खास कच्चे धानों से बंधन जुड़े पक्के रिश्तों की पहचान है। दूजे के दिल में बसे सच्चे प्यार का एहसास है।
હવે આજમાં કહેવાય ને કે એકદમ આ પ્રસંગ જેના માટે થઈ રહ્યો છે, જે સંયમ સ્પર્શન કરવા જઈ રહ્યા છે એવા હીરબેનની સરસ મજાનું નૃત્ય લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છે. આ કદાચ તેમનું આવી રીતે રજોભરણ લેતા પહેલાનું આ તેમનું પરફોર્મન્સ છે. એકવાર આપણે જોરદાર તાળીથી આપણા મોક્ષને વધાવીએ. લેશો ને હા તો ઉભા તો થાવ ને એટલે દુનિયાથી આવે
મને બધાને વિનંતી કે આગળ આવી જાઓ. મારી બેની કૂદ ચાલી ગુરુજીની દાસ તારી ગીતાની વેળા આવવાનિયા તારો પ્રેમ આવી તારી છોડી અને ગુરુ મહારાજને ચોઈસ કર્યા છે. ખરેખર કહેવાય ને કે દીકરી મા બાપનો સહારો છે અને આ કળયુગમાં દીકરી તો જોઈએ. કદાચ પરમાત્મા દીકરો ના આપે ને તો દુઃખ ના થાય, પણ હવે દીકરી ના આપે ને તો દુઃખ થાય છે. કારણ કે દીકરી એટલે માતા પિતાનો છેલ્લો સહારો. ભલે રહે સાસરીમાં પણ તો પણ સાથ તો દીકરી જ આપે. ભલે એ બહુ થઈને કોઈકના ઘરે જાય ત્યાં પણ બધાની થઈને રહે, પણ જો મા બાપનું નામ આવે ને સાહેબજી તો બધું છોડીને એ પાછી આવે. પણ એ તમારી પાસે આવશે ને તો પાછી નહીં આવી શકે. આ ઘટના એવી ઘટના છે ને જેનું વર્ણન કરવું ખૂબ અઘરું છે. કારણ કે ઘણા બધા શબ્દો નીકળી ના શકે. બસ એ જ્યારે આપણી ઉપર આવે ને, જ્યારે આપણે દીકરીને વિદાય કરીએ ને, એ ઘટના એવી છે. પણ આપણું દીકરી શાસનને સોંપી રહ્યા છે કે જ્યાંથી વળીને ત્યારે હવે આવવાની નથી. એટલા માટે અત્યારે તમારા કુંજનભાઈને પણ વિનંતી કરું, કુંજનભાઈ 2 મિનિટ માટે આવી જાઓ. અને તમારે તો ખુશીના આંસુ કે તમારી દીકરીને માટે તમે કેવો વર ચોઈસ કર્યો છે ખબર છે? જીનવર જેવો વર ચોઈસ કર્યો છે. તો હવે આમાં ક્યાં દુઃખની વાત હોય, કેટલી આનંદની વાત. જગતના પિતા તો વરને શોધવા નીકળે, પણ વીર જેવો વર શોધીને અમારા કુંજનભાઈ આવ્યા છે. એકવાર કુંજનભાઈ અને અમારા હીરના મમ્મીનું નામ જ્યોતિબેન માટે જોરદાર તાળી થઈ જાય. અને મારી બનવું છે ઘર હવે. કુંજનભાઈ આવી જાઓ ને, આવી જાઓ, બતાવો, આવી જાઓ. તમારે છે ને અત્યારે આંખથી આંસુ નહીં, તમારે એને એટલા બધા આશીર્વાદ આપવાના છે ને કે બેટા તને અમે એટલા માટે રજા આપીએ છીએ કે આ ભોગ હવે તારો છેલ્લો ભોગ હોવો જોઈએ. હવે નવા માતા પિતા તારે કરવાના નથી. અહીંયા આગળ તું એવી આરાધના સાધના કરજે. અહીંયાથી સીધી મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ
તમારે કેવી રીતે બનાવવાના છે. ચાલો હવે બનાવીને એમને હસાડીને તમારે બતાવવાના છે. તારા પૂર્ણિમા પિતાંબર. હા ચાલો એક કામ કરીએ. હા એક ખાલી આટલી લાઈન લઈ લઉં છું, એના પછી આપણે બહુ સરસ એક ખાલી આટલું છે. તારું નામ કુંદનબેન, આપણે અત્યારે એવું વિચારીએ કે તમારી દીકરીની દીક્ષા થઈ ગઈ છે, એક સરસ મજાના મોટા પાઠ પર બેઠી છે, સભા બેઠી છે, હજારોની સંખ્યા બેઠી છે, સરસ મજાની દેશના આપી રહી છે, અને એ વખતે તમારી છાતી કેવી ગગડગ થશે કે નહીં થાય, એ વખતે કેવી મોઢા ઉપર હસી આવશે કે નહીં આવશે. ચલો કેવી હસી છે. આપણે એવું વિચારીએ કે આપણે દીકરી શાસનને દીપાવી રહી છે, એનું નામ દીપાવી રહી છે, અને જ્યારે સિંહ ગર્જનાની જેમ મોટા મોટા વ્યાખ્યાનો આપશે અને શાસનને દીપાવશે ત્યારે આ જ મા બાપ કેવા હસશે અને બધાને પાછળ ઉભા કહેશે, હો આ જે બોલે છે ને એ મારી દીકરી છે. એકવાર એવા પિતા માટે તારું નામ સદા દીપાવીશ હું, તારા સંસ્કારોને પાડીશ હું, તારી ખુશીને અજવાળીશ હું, તારી આંખોને નાવીશ તું. पितारी माता पिता मुझ जन्म जीवन दाता अंतरना मन आशीष आपनो प्रभु आज्ञा मैं जीवन हूँ तुम आज्ञा मैं जीवन हूँ अंतरना मन आशीष आपनो. જીવનને ચારિત્રમય બનાવી અને પોતાના જીવનને સુવાસિત કરશે એવા માતા પિતા માટે એકવાર જોરદાર તાળી. અનુમોદિના 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 એવા માતા પિતાની અનુમોદિના. ચાલો આપણી વચ્ચે સરસ મજાની વાતો લઈને વિધિબેન શાહ અહીંયા ઉપસ્થિત છે. બહુ જ સરસ તેમનું એન્કરિંગ છે, તો આપણે થોડું તેમને સાંભળીએ. તો વિધિને ઇન્વાઇટ કરીશ કે વિધિ બધા सर जी एक देव निकाला होती है. लोग कहते हैं बेटियां घर का उजाला होती है. खुश नसीब है वो माँ बाप जिनकी बेटियां आर्या चंदन बाला होती है, जिनकी बेटियां आर्या चंदन बाला होती है. अमीरों के घर डॉगी मिलते हैं, दिल्ली में मोदी मिलते हैं, हॉस्पिटल में रोगी मिलते हैं. एकमात्र हमारा जन शासन है जहाँ छोटे छोटे योगी मिलते हैं, जहाँ छोटे छोटे योगी मिलते हैं. તમારો કોઈ નાનો 5-6 વર્ષનો દીકરો છે, ઘરે કોઈ સાધુ કે સાધ્વીજી ભગવાન બોરવા આવે છે, એ તમને પૂછે કે સાધુ ભગવાન સાધ્વીજી ભગવાન એટલે શું, તમે એને શું જવાબ આપશો? ઇલેક્ટ્રિસિટી ના વાપરે, ઘરે ઘરે ફરીને ગુજરી બોલે, ઉગાડા પગે ગરમીમાં ચાલે, આજ કે બીજું બધું આજ. એટલે એના મનમાં શું લાગે કે આ સાધુ મહાત્મા એટલે સૌથી વિચાર. યસ ઓર નો? તમારા લગ્ન જીવનમાં તમને પ્રોબ્લેમ આવે છે કે નહીં? તો એ પ્રોબ્લેમ તમે તમારા દીકરાના લગ્ન વખતે કહો છો? કદાચ અહીંયા જેટલા બેઠા છે એક ગ્રુપ એવું નક્કી કરે કે આપણે 1 વર્ષ સુધી ચપ્પલ તૈયાર નહીં કરવા. ઇઝ ઇટ પોસિબલ? કોઈ એક ગ્રુપ નક્કી કરે કે 1 વર્ષ સુધી દર્પણમાં મોઢું નહીં જોવાનું. ઇઝ ઇટ પોસિબલ? આપણે બધા અહીંયા જેટલા બેઠા છીએ
એક ગ્રુપમાં ડિવાઈડ થઈને પણ જે પાડી નથી શકતા એક વર્ષ માટે એક આખું જીવન પાડે ને એ છે શ્રવણ. બપોરના 12 વાગ્યાનો સમય છે. મર્સિડીઝમાંથી એક મસ્ત સૂટ બ્લેઝર પહેરીને એક વ્યક્તિ આવે છે. તમે ઓળખતા નથી, તમારા ઘરનો બેલ વગાડે છે. તમે દરવાજો ખોલશો ને કે નહીં ખોલો? કેમ? આટલા બધા પૈસા વાળો છે, આટલી મોંઘી ગાડીમાંથી ઉતાર્યો છે, ખોલશો કે નહીં ખોલો? નહીં. પણ માત્ર એક ધર્મદાનનો અવાજ સંભળાય અને બિલ્ડિંગના તમામે તમામ દરવાજા ખુલી જાય એ મારા પ્રભુ વીર કહે. ના જેબ છે, ના જાકીટ છે, ના પસંદગીના પાકીટ છે, ના સિલાઈ છે, ના સાંધો છે, ના મેજર છે, ના મેચિંગ છે, ના બ્રાન્ડ છે, ના બ્યુટી છે, છતાં જેમાં ઓલવેઝ ઇનર બ્યુટી છે એ મારા પ્રભુ વીર કહે. છગનની પત્ની શોપિંગ કરવાની 10, 20, 25, 30, 100 સાડી જોઈ, એકે ગમતી નથી. દુકાનદાર કંટાળે, એને પૂછ્યું, બેન તમારે કેવી સાડી જોઈએ છે? પેલી છગનની પત્નીએ જવાબ આપ્યો કે મારી પડોશણ સળગી જાય એવી સાડી જોઈએ છે. છગનની પત્નીને પડોશણ સળગી જાય એવી સાડી જોઈતી હતી અને મારા હીરબેને ગુરુ ભગવાનને માંગણી કરી છે કે આજ પછીના મારા બધા જ લાગેલા કર્મો મળી જાય એવો વેશ મારે જોવો છે. હીરબેન, આપની ઉંમર શું? 18 વર્ષ. ઓફિશિયલ લાયસન્સ મળી જાય 18 વર્ષે. કદાચ ડેમોક્રેસીમાં 18 વર્ષે તમને વોટિંગ રાઇટ્સ મળી જાય, પણ આપણા હીરબેન એ આજ પછી બધી સુખ સુવિધા આખી જિંદગી આપણે જે પૈસા પાછળ લથપથ થયા એ છોડીને પણ સૌથી સુખી જીવન આપણા હીરબેન જીવન જીવા જઈ રહ્યા છે. હીરબેન, તમને ખાલી 3 ટિપ્સ આપીશ. આમ તો હિત શિક્ષા આપવાની મારી કોઈ જ લાયકાત નથી. પહેલું, આપ બાંસુરી જેવા બનજો. બાંસુરી એકદમ સીધી હોય. બસ આપનું જીવન રજોમરણ આવ્યા પછી એકદમ સીધું હોય. બાંસુરીમાં અંદર કાણા હોય. બસ એવી જ રીતે આપનું જીવન એકદમ ખાલી પણ હોય. કોઈ જ મનમાં કોઈ જ વેર ગાંઠ નહીં. ત્રીજું, બાંસુરીમાં કોઈ જ ગાંઠ ન હોય. આપના જીવનમાં પણ ક્યારે પણ કલાકારની ગાંઠ ન હોય. અને છેલ્લું, બાંસુરી જોઈને કોની યાદ આવે? શ્રી કૃષ્ણ. બસ આપનું જીવન જોઈને અમને આર્યા ચંદન બાલાજીની યાદ આવે એવું સંયમ જીવન આપ પાડજો. આપે ક્યારેય પણ કોઈને ઉપદેશ આપવાની જરૂર જ ન પડે. આપનું જીવન જ ઉપદેશમય બની જાય એવું ખૂબ જ સરસ સંયમ જીવન આપ પાડજો, જેના હું કંઈ પણ ઈચ્છું છું. ચાલો, આજનો પ્રસંગ સરસ મજાના આપણે આપણા સંસારની અંદર પ્રસંગની અંદર અમારા જ્યોતિબેને પણ આ પ્રસંગ માટે કપડાની ખરીદી કરવા ગયા હતા બજારમાં, બરાબર? આપણે બધા ખરીદી કરવા જઈએ અને કેવા મજાના રંગબેરંગી કપડાં પહેરીએ, પણ અમારા પ્રભુનો વીરનો વેશ તો જુઓ. એક જ ડ્રેસ અને એડ્રેસ અલગ, એટલે આપણા સંસારી અને સાધુપણાની એક જ વ્યાખ્યા. ડ્રેસ એક અને એડ્રેસ અને એનું નામ સાધુ. ડ્રેસ અનેક અને એડ્રેસ એક એનું નામ. બસ એટલો મોટો ફરક આપણા બે વચ્ચેનો છે. તો ચાલો સરસ મજાના એ પરમાત્મા વીરના વેશના અત્યારે સરસ મજાના સાધિયા બનાવશે અને એ વસ્ત્રને આપણે વધાવવાનો છે. ભાવ સાથે આપણે બધા જ 3 પ્રકારના સ્મરણ કરીશું કે એ દીકરી સરસ મજાનો આ પ્રભુ વીરનો વેશ તો સજવા જેવી છે, ડરવા જેવી છે. આખા પરિવારનો સ્વજનનો સ્નેહીનો ત્યાગ કરી રહી છું. પરમાત્મા વીરને તું વળી રહી છું. એ વેશ તારો એવો પૂર્ણતાથી ભરેલો રહે અને એ વેશ જેવો છે એવું તારું ચારિત્ર જીવન ઉજ્જવળ રહે અને એ ચારિત્રને ઉજ્જવળ રસ્તા કરતા
અને ગુરુ મહારાજ પણ એટલા જ પ્રેમથી આવી રહ્યા છે કે બેટાની બહેનોની જોડે આવે છે ને હવે આખા જીવનની જવાબદારી અમારી બને છે અને તું પણ અમારી જેમ આ સંસ્થાનો ત્યાગ કરી રહી છું ને તું જલ્દીથી જલ્દી સરસ મજાની સાધના કરજે આરાધના કરજે જાપ કરજે અમને પણ આવો દેખાવ જે સરસ મજાની સાધના કરે જય જય હો મંગળ હો જય જય હો
એ જ કહેતી. હા, આચાર્ય ભવન પાસે કંપની સોસાયટીની અંદર આ છાપ લઈને અહીંયાથી વાસ્તે વાસ્તે જવાનું છે અને ગુરુ ભગવાન એમાં વાસક્ષેપ કરશે તો આપણે આ છાપ લઈને ત્યાં આગળ અચ્છા અને જે પણ અત્યારે મહાનુભાવ બધાને છે બધા એ ચોકિયાનો લાભ આપીને ભણાવવાનું છે. બંદોરે બંદોરે રઘુવરને બંદોરે 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 રઘુવરને બંદોરે બંદોરે બંદોરે
શાસનનો પ્રેમી સનાયનો સેવા શાસનનો પ્રેમી સનાયનો તારા શાસનનો પ્રેમી સનાયનો સેવક છું સૈનિક છું તત્પરતા આપજો સેવક છું સૈનિક છું તત્પરતા આપજો કેસરીયો રંગ જીને શાસનનો આપજો કેસરીયો રંગ જીને શાસનનો આપજો જીને શાસનમ જીને શાસનમ મને વેશ મળે તો પ્રભુ મહાવીરનો મળજો મને વેશ મળે તો પ્રભુ મહાવીરનો મળજો મને જન્મ મળે તો જીને શાસનમાં મળજો મને જન્મ મળે તો જીને શાસનમાં મળજો મને વેશ મળે તો જીને શાસનમાં મળજો પ્રસન્ન થયું મારું મન અવતરશે રાજો હરણ પ્રસન્ન થયું મારું મન અવતરશે રાજો હરણ આનંદે છે અંગે અંગ અવતરશે રાજો હરણ આનંદે કોઈ શુભ પડે અંતરમાં સંયમની માયા લાગી પ્રભુ શુભ પડે અંતરમાં સંયમની માયા લાગી પ્રભુ સંગ રહેવાની હવે પ્રીત ગોચર જાગી પ્રભુ સંગ રહેવાની હવે પ્રીત ગોચર જાગી ગરવા ગુરુવરના સંગે એ વેશનો ખોધરશે ગરવા ગુરુવરના સંગે એ વેશનો ખોધરશે કાયાની માયા તોડી કર્મોનું એ લુંચર કરશે કાયાની માયા તોડી કર્મોનું લુંચન કરશે પ્રસન્ન થયું મારું મન અવતરશે રાજો હરણ પ્રસન્ન થયું મારું મન અવતરશે રાજો હરણ એ ભવસાગરના કિનારે પહોંચે સંયમ સથવારે જે ભવસાગરના કિનારે પહોંચે સંયમ સથવારે જીનાણાના અજવાળે હવે નિજ આત્મને તારે કોઈ જુઓ પ્રજ્ઞાનું પાને તર ઓઢી વૈરાગી વિહરશે કડપડ નરગાથા લખતી સાચી ભણી બનશે પ્રસન્ન થયો મારો મન અવતરશે રાજો હરણ ગાજે રે ગાજે ગાજે રે ગાજે મહાવીરનું શાસન ગાજે રે ગાજે ગાજે રે
संयुक्त यात्रा स्वामी साताचेरी इच्छामि भवानो इच्छाकरण औडे बंदर देवसे कामे इच्छा कामे देवसे जाम केंची अपत्यम परपत्यम बत्ते पाणे कीणे वेवचालन सदन उच्चारण समासरण भाषाए पूरी भाषाए जम केंची मज्जवीन परिणाम सुमम पाणम मातुस्ते जान अहम न जानामि तस्य इच्छामि चाचामि भवानो निरामि देवसे नर्मदा थोड़ा आशीर्वाद दरस नमो आयरियाणाम नमो उज्जायाणाम नमो वै संपशाहुणाम येसो वज्जन मुक्तातो सर्वपावपनाशनो मंगलाणं च सर्वे सिद्धं हवै मंगलम् ओम नमो जीर्णाणं शरणाणं मंगलाणं नमोत्तमाणं भ्रां प्रीं ब्रूं प्रीं नौग्रहास्यं सत्रैलोक्यललाभभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो भगवते श्री पार्श्वनाथाय ओम नमो भगवते श्री शांतिनाथाय ओम नमो भगवते श्री आदिनाथाय ओम नमो भगवते श्री शंभुनाथाय ओम नमो भगवते श्री बल्लीनाथाय ओम नमो भगवते श्री मुनीश्वराय ओम नमो भगवते श्री नेमिनाथाय ओम नमो भगवते श्री वर्धमानाय अंगूठे अमृत श्री लंबिकड़ा भंडार श्री गुरु गौतम स्मरिये वांछित फलदातार श्री गुरु सुधर्मा स्वामी स्मरिये वांछित फलदातार चारित्र मात्रम प्रातः सुस्मर्यं सवीरं श्री संघे श्री सिद्धेश्वरीश्वर मानतोष्मी प्रातः सुस्मर्यं सवीरं श्री संघे श्री भद्रंगर सुरेश्वर मानतोष्मी श्री रविप्रभु विजय गुरुवर मानतोष्मी उपसर्गाक्षेम्य निश्चिते विघ्नवल्लयः मनः प्रसन्नता में पूज्यमाने जिनेश्वरे सर्वमंगल मंगल्य कल्याणं प्रदानं सर्वकर्माणां जय गुरु भाग्यशाळीओ આજના શુભ દિવસે મુમુક્ષુ હીર એ જ્યારે ચારિત્ર ધર્મની સાધના કરવા દ્વારા પોતાના આત્માનું કલ્યાણ કરવા જઈ રહી છે ત્યારે એને સાધનામાં ફળ મળે એ માટે આજે ઉત્સાહ અને ઉમંગથી સાધુજી મહારાજોએ આ કપડા રંગ્યા એટલે કે સ્વસ્તિક વગેરેથી મંગળ ચિહ્નો એનાથી આલેખિત કર્યા। જે સાધુજી મહારાજોએ આ બધી પ્રક્રિયા કરી બધાના અંદરના શુભ ભાવો આ ઉપકરણોમાં ઠલવાયા કે આ મુમુક્ષુ આત્મા બસ વૈરાગી બનીને હવે પછી ક્યારેય આ સંસારની તરફ પાછું વાળીને જોવે પણ નહીં અને એને દેવ અને ગુરુમાં જ માના પણ દર્શન એમાં થાય, બાપના પણ દર્શન એમાં થાય, સ્વજનોના દર્શન પણ એમાં થાય, સર્વસ્વના દર્શન એને દેવ અને ગુરુમાં જ થાય અને હવે પછી એને સંસાર યાદ પણ ન આવે આવી ઉત્કૃષ્ટ ભાવના સાથે સાધુજી મહારાજોએ પણ કપડાને કહેવાય ને ભાવિત કર્યા। ગુરુ ભગવંતે પણ જે વાસક્ષેપ કર્યો એ પરમાત્માનું સ્મરણ કરી પરમાત્માની ઉર્જાને ગ્રહણ કરીને એમાં ઠાલવી એક જ ભાવ છે। આ વસ્ત્રો આવતીકાલે શુભ મંગળ મુહૂર્તે એને પ્રાપ્ત થાય અને માત્ર બહારનો વેશ જ નહીં અંદરથી અંતર પણ એવું બદલાઈ જાય કે અનંત ભવચક્રમાં જે ઊંચાઈએ ન પહોંચી હોય એવી ઊંચાઈ પહોંચવામાં એ સફળ બને। આપણે બધા એવા પ્રયત્નો એના માટે કરવાના છે અને તમે પણ બધા એવા શુભ ભાવો એને આપો કે એ તમારા બધાના પણ ભાવો એના આત્માની પ્રગતિ કરનારા બને। બસ એવા મારા પણ એને અંદરથી મંગળ આશીર્વાદ છે।